સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમના આ પ્રોગ્રામમાં હું તૃપ્તિ રાવલ આપનું સ્વાગત કરું છું. તહેવારોનો સિઝન ચાલી રહી છે, તો હું તમારી આજે ખૂબ જ સરસ વાતો કરાવવાની છું. આપણી સાથે સ્ટુડિયોમાં 2 જણા છે, ડૉક્ટર પ્રાર્થના મહેતા અને ડૉક્ટર હરિકૃષ્ણબેન ભટ્ટ, જેમની સાથે આપણે ખૂબ જ વાતો કરવાના છે તહેવારો સાથે, તહેવારોની મીઠાઈઓ માટે, અને ખૂબ રસપ્રદ આ પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ. આપ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તમે લોકોએ ખૂબ જ દિવાળીઓ જોઈ છે, તો તમને ચોક્કસ પૂછી શકું છું કે જૂની દિવાળી અને આ મોડર્ન દિવાળીમાં શું ડિફરન્સ છે? તૃપ્તિબેન, આપે ખૂબ જ સરસ વાત કરી કે જૂની દિવાળી અને નવી દિવાળી. જેટલો મારામાં અને તમારામાં ફરક એટલો જ નવી દિવાળી અને જૂની દિવાળીમાં ફરક હે ને. એક સમય એવો હતો કે જ્યારે આપણે નાના બાળકોને ચાંદા મામાની વાતો કરતા હતા કે જો ચાંદા મામા દૂરથી હે ને. આજે સમય એવો છે કે આપણા ભારતના જ મહાનુભાવોએ ચંદ્ર પર પગ મૂકી દીધો છે ને. ચંદ્ર પર આપણી એક જગ્યા થઈ છે. આ જે ફરક છે એટલો જ ફરક જૂની દિવાળી અને નવી દિવાળી વચ્ચે છે કે જૂની દિવાળી અને નવી દિવાળી. જૂની દિવાળી એટલે લાગણીઓનો સમૂહ, જૂની દિવાળી એટલે એક પરિવારનો માહોલ, જૂની દિવાળી એટલે અનેક પરંપરાઓ, અનેક ધાર્મિક માન્યતાઓ, અનેક રીતિ રિવાજો, અને જૂની દિવાળી એટલે પરસ્પર પ્રેમની હૂંફ કે જે પરિવારની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાંક નાના મોટા વર્ષો દરમિયાન કંઈક ક્લેશ થયા હોય, કંઈક કડવાહટ હોય હે ને. એટલે આવતીકાલના ઉજાસની જે આસ છે એ જૂની દિવાળી હતી કે અનેક કડવાહટ હોય, અનેક માનસિક અડચણો હોય, અને એ ત્રાસમાંથી બહાર આવવાનું પર્વ એટલે જૂની દિવાળી. અને નવી દિવાળી એટલે કે આપ બધા જ કે જેની અંદર અમે લોકો જૂની આંખે જે નવી દિવાળીઓ જોઈએ છીએ. હા, પરિવારની હૂંફ નથી એવું હું નથી કહી શકતી કે ભાઈ જૂની દિવાળી અને નવી દિવાળી વચ્ચે પરિવારોની હૂંફ નથી, પરંપરાઓ નથી, પરંતુ પરિવર્તન એક જરૂરી હોય છે અને આ પરિવર્તન આવેલું છે. જૂની દિવાળીઓની અંદર લોકો પાસે સમય હતો, લોકો પાસે ઘણા બધા વિચારો હતા, ઘણી બધી ધાર્મિક માન્યતાઓ હતી. જૂની દિવાળીઓની અંદર અમે લોકો પારંપરિક નાસ્તાઓ, પારંપરિક રિવાજો પ્રમાણે લગભગ નવરાત્રિથી પર્વ મનાવવાનું ચાલુ કરી દેતા હતા. નવરાત્રિના સમય દરમિયાન એક ફેમિલી ગેટ ટુગેધર થતું, ઘણા બધા પ્રોગ્રામો થતા કે હવે શું કરીશું, આ વખતે કઈ મીઠાઈઓ બનાવીશું, આ વખતે કયા નમકીનો બનાવીશું, કયા કયા લોકોને આપણા ઘરે ઇન્વાઇટ કરીશું સ્પેશિયલ. જ્યારે નવી દિવાળી એટલે ઘણું બધું પરિવર્તન કે જે નવી દિવાળીનું પરિવર્તન પ્રાર્થનાબેન જણાવશે આપણને કે નવી દિવાળીની અંદર કેટલા પરિવર્તન થયા છે, અને એ પરિવર્તનો સારા પણ છે જે આપણને પણ ઉપયોગી છે. સમય અનુસાર જે પરિવર્તન છે ને એને આપણે સ્વીકારવા પડશે. શું કહો છો પ્રાર્થનાબેન? હા, પરિવર્તન એ સંસારનો કુદરતી નિયમ છે, અને આપણા તહેવારોમાં પણ પરિવર્તન લાગુ પડી ગયું છે. અમુક અંશે દરેકમાં સિક્કાની 2 બાજુ હોય છે, અને એ આપણે હવે જૂની દિવાળી અને નવી દિવાળી બંને સારી છે, પણ હવે આપણે જૂની આંખે નવું એક્સેપ્ટ કરવાનું છે. આપણા જે આપણી ઉંમરના કે મારી ઉંમરના જે લોકોને ખ્યાલ હશે કે દિવાળી આવે, નવરાત્રિનો થનગનાટ જેવો પૂરો થાય ને એવું જ દિવાળીનું કામકાજ ચાલુ થઈ જતું હતું. એ પરંપરા તો હજી છે જ કે ઘરના ઉંબરાથી તો છેક માળિયા સુધીની સફાઈ આપણે કરતા હતા. એ પરંપરા તો છે જ. બીજું કે નવરાત્રિ શરૂ થાય આસો મહિનામાં જ જાત જાતના ગ્રીટિંગ્સ કાર્ડ આવતા હતા. એ વિસરાતી જતી પરંપરા છે. હવે આજના જનરેશનમાં કોઈને લખવાનો મહાવરો જ નથી રહ્યો. મને યાદ છે કે અમે કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણતા હતા
જૂન જુલાઈમાં એડમિશન થયું અને આસો મહિનામાં જ્યારે દિવાળી આવી ઓક્ટોબર નવેમ્બરમાં આખા ક્લાસે નક્કી કર્યું હતું કે બધાએ 52 સંખ્યા હતી, બધાને ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવાના અને જાતે લખીને મોકલવાના. એક સમય આ પણ હતો. અત્યારે તો મોબાઈલનો જમાનો આવી ગયો છે એટલે મોબાઈલ પરથી આપણે શુભેચ્છા પાઠવી દઈએ છીએ. દિવાળીનું મહત્ત્વ એ જ છે કે વર્ષના અંતે આવતી જે દિવાળી છે એ વર્ષભરના વેરઝેરને ભૂલી જઈને પરસ્પર હળી મળીને પરસ્પર સન્માન કરવાનું, ભેટ સોગાદો આપવાનું અને એકબીજાનો આદર સત્કાર કરીને આનંદનો મેળો ઉજવવાનો. તો એક સમય, મારા સમયની વાત કરું છું કે અમે લોકો ગ્રીટિંગ્સ કાર્ડ મોકલતા હતા અને મને યાદ છે કે અમારા ઘરમાં જ્યારે પોસ્ટમેન આટલા બધી કંકોત્રી ટપાલો લઈને આવે, પોસ્ટ કાર્ડ, અમે બધા નવા સરસ જ હોય, અમે બધા રાખી મૂકતા હતા, કોઈ ફૂલ ના હોય. એટલે આ એક પરસ્પર ગ્રીટિંગ્સ કાર્ડ આપલે કરવાની ભાવના પહેલાંના જમાનામાં હતી. અત્યારે મોબાઈલ થયો છે એ પણ આપણે સ્વીકારવું જ રહ્યું, કેમ કે ટેકનોલોજી ડે બાય ડે આગળ વધી રહી છે અને ટેકનોલોજીના જમાનામાં આપણે પણ એની સાથે સાથે કદમથી કદમ મિલાવવું જરૂરી છે. એટલે એ પણ એક રસપ્રદ વાત છે કે ભાઈ મોબાઈલ આવી ગયો છે તો મોબાઈલથી જાતના આપણે મોબાઈલમાં જ ડિઝાઇન કરીને આપણે શુભેચ્છા પાઠવી દેતા હોય છે ને સમયની બચત પણ થાય છે. હરિકૃષ્ણબેને બહુ સરસ વાત કરી કે નાસ્તાની, તો મને એક બહુ સરસ વાત યાદ આવે છે દર્શક મિત્રો. અમારા ઘરમાં પરંપરાગત રીતે નાસ્તા બનાવતા અને હરિકૃષ્ણબેન બહુ જ નાસ્તામાં હોશિયાર. એટલે મઠિયા બનતા નવરાત્રિથી દશેરાથી શરૂઆત થઈ જાય, આવડા મોટા મોટા પીપળા મઠિયા બનતા હતા અને સુવાળી બને, ઘૂઘરા પણ બને. બધા નાસ્તા દિવાળી આવતા સુધીમાં તો ખલાસ થઈ જતા. એ જમાનો સંયુક્ત પરિવારનો હતો, જોઈન્ટ ફેમિલીમાં જ બધા રહેતા હતા અને 30-35 વર્ષ પહેલાં મહિલાઓ આટલી બધી બહાર નોકરી કરવા નહોતી જતી, જોબ નહોતી. એટલે એ લોકો ઘરમાં જ આડોશી પાડોશી, નણંદ ભોજાઈ, સખી સહેલાણીઓ ભેગા થઈને મઠિયા બનાવતા હતા. સુવાળી પણ બનાવે, ઘૂઘરા પણ બનાવે, જાતના નાસ્તા પણ બનાવતા હતા અને સુખ દુઃખની આપલે કરતા હતા. સુખ દુઃખનું વાતો કરતાં ક્યારે દિવાળીના નાસ્તા થઈ જાય ને એ ખબર જ નથી પડતી. આ પરંપરા નવી આવી છે કે અત્યારે તૃપ્તિ છે ને માર્કેટમાં જાતના નાસ્તા આવતા હોય છે અને આપણી પાસે સમય પણ નથી, કેમ કે આપણે બધા વર્કિંગ વુમન થઈ ગયા છે. પહેલાંના જમાનામાં મહિલાઓ જોબ બહાર ઓછી કરતી હતી એટલે ઘરે નાસ્તા બની શકતા હતા. અત્યારે બધું તૈયાર જ મળતું હોય તો એક સવાલ એમ પણ થાય કે આપણે શા માટે ઘરે કડાકૂટ કરવી. પણ દર્શક મિત્રો, મારે એક વાત તો ચોક્કસ કહેવી જ છે કે તમે કંઈ નહીં તો કંઈ નહીં, પણ એક વસ્તુ તો તમે ઘરે બનાવો ને બનાવો જ. કેમ કે વાલની વાનગી જ્યારે આપણે આપણા બાળકોને કે વડીલોને આપીએ છીએ ને તો એમાં આપણે એક પ્રેમ સમાયેલો હોય છે. આપણને મઠિયા બનાવવાનો ટાઈમ નથી પણ ઘૂઘરા ઇઝીલી બની શકે, ગોળ પાપડી છે, સુખડી છે, ઇઝીલી બની શકે. એટલે આવા બધા જે અમુક જે ઘરમાં બની શકે, જેમ કે મીઠાઈનું મેજિક તો જગવ્યાપી છે કે દરેક કોઈ પણ તહેવાર હોય તો દરેક શહેરમાં અને દરેક વર્ગમાં, અમીર હોય કે ગરીબ હોય, મીઠાઈ તો કંઈ નહીં તો ગોળ તો મૂકશે જ કે સાકર પણ મૂકશે જ. તો મીઠાઈ તો હોવાની જ. અત્યારના જમાનામાં પરંપરાગત રીતે આપણે કાજુ કતરીએ સ્થાન લઈ લીધું છે. સાથે સાથે પેડા છે કે જાતની મીઠાઈ, રસગુલ્લા છે. મને તો ઘણા નામ પણ નથી આવડતા કેમ કે મારો જમાનો જૂનો જમાનો છે. મારા જમાનાના નામ તો મને યાદ છે કે અમે લોકો મોસાળમાં જતા રહેતા હતા તો મારા મોટી બા છે એ બરફી ચૂરમું, લાડુ, પછી બુંદીના લાડુ હોય, સુખડી હોય, મોહનથાળ અને ગોળ પાપડી અને ઘૂઘરા તો હોટ ફેવરિટ છે જ કાયમ. આવી મીઠાઈનો હજી પણ હું આ જ મીઠાઈની ચાહક છું. હા, કોઈના ઘરે ગયા હોય કાજુ કતરી ગમે, ના ગમે એવું નહીં, પણ અત્યારે તો કુછ મીઠા હો જાય, કેડબરીનો જમાનો આવી જાય છે, એ પણ ગમે. નથી ગમતું એવું નથી, બધું ગમે. પણ મારી એક નમ્ર વિનંતી છે કે ખાલી ગોળ પાપડી, દેશી મજાનો સરસ ગોળ હોય, દેશી ઘી હોય અને ઘઉંનો જાડો લોટ હોય કે ઘઉંનો ઝીણો લોટ હોય ને તમે જો ગોળ પાપડી બનાવો કે સુખડી બનાવો અને પછી તમે આદર સત્કાર કરો આવનારના મહેમાનનું અથવા તો આપણા બાળકોનું, તો એની મજા કંઈક ઓર જ હોય છે. મીઠાઈ વગરની મીઠાશ, આ મીઠાશ છે એ આપણા સંબંધોમાં મીઠાશ લાવે છે. મીઠાઈની મીઠાશ આપણા સંબંધોમાં પણ મીઠાશ લાવે છે. એટલે એક મીઠાઈ તો આ દિવાળીએ દરેકના ઘરમાં બનવી જ જોઈએ.
પ્રાર્થનાબેન સરસ વાત કરી તમે કે દીપાવલીની મીઠાઈઓ બનતી, નમકીનો બનતા. એક વાત તૃપ્તિબેન એ પણ થતી કે ઘરના ભાઈઓ પુરુષો પણ આની અંદર હેલ્પ કરતા. બહુ જ સરસ. મને બહુ જ યાદ છે કે હું નાની હતી અને ઘરમાં સૌથી મોટી છું, તો નાસ્તા બનાવવાનું મારા ઉપર આવે, રસોઈ બનાવવાનું મારા પર આવે. તો મારા મોટા ભાઈ હતા, તો મઠિયામાં છે ને લોટને ખૂબ જ ખીચવો પડે. હા, તો મારા મોટા ભાઈ છે ખૂબ જ હેલ્પ કરતા, એને એટલો સોફ્ટ કરી દેતા ને કે અમે લોકો વિધિન 1-2 અવર્સ 15 જણના મઠિયા બનાવી નાખતા. 3 થી 4 પીપળા ભરી અને મઠિયા બનાવવાના હોય તો ભાઈ સાથે ઝઘડો પણ કરીએ, બાજીએ પણ ખરા, લોટ ખેંચી પણ લઈએ, નથી બરાબર થયો ફેંકીએ પણ ખરા. પણ એ જે મજા હતી ને એ મજા આજે નથી. હા છે, મોબાઈલનો જમાનો છે, પણ મોબાઈલના જમાનામાં ધીરે ધીરે એટલું બધું આધુનિકરણ આવી ગયું છે. આપણે રેડીમેડ થઈ ગયા છે. આપણે રેડીમેડ હેપી દિવાળી લખતા હતા અથવા હેપી બર્થડે લખતા હતા, પણ હવે લોકો પાસે ખબર નથી, સમય નથી, અથવા માનસિકતા બદલાઈ ગઈ છે કે હેપી ન્યુ યરની જગ્યાએ HNY લખી દે છે, હેપી બર્થડેની જગ્યાએ HB. આ બધી વસ્તુ થોડીક એવું લાગે છે કે આપણને, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી જે લાગણીઓના તાર છે ને એનાથી વિખૂટા કરે છે. આપણે જે પરસ્પર, એક તો જોઈન્ટ ફેમિલી તો રહ્યું જ નથી, પણ આવા જે બધા મેસેજો છે ને એ આપણને ક્યાંક એવું લાગે કે સામો માણસ આપણને અતડો કરી રહ્યો છે. આપનું શું કહેવું છે આ બાબતે? કદાચ હું નાની હતી અને હું જે જોતી હતી આજે તમારા મુખે હું સાંભળી રહી છું કે મારા મમ્મી, મારા માસી, ફેમિલીની બધી લેડીઝ ભેગી મળીને આ પ્રોગ્રામ કરતી હતી કે ભાઈ મઠિયા છે, ચોળાફળી બનાવતા હતા. પણ એ અત્યારે નથી રહ્યું. મને એ કમ્પ્લેન નથી કે નથી બનાવતા, પણ લોકો ભેગા નથી થતા. જે મજા હતી તહેવાર મનાવવાની એ સાચે જ જતી રહી છે. તો કદાચ તમારા આ પ્રોગ્રામથી લોકોને એવી પ્રેરણા થાય કે આ વખતે કંઈક સરસ બનાવે, એક વાનગી બનાવે અને પરિવારના બધા સાથે ભેગા થઈ શકે. મારો એક બીજો ક્વેશ્ચન છે આપની સાથે કે લોકો કહે છે કે ફટાકડા ના ફોડવા જોઈએ, તો શું તમે લોકો નાના હતા ત્યારે ફટાકડા ફોડતા હતા? ફટાકડા તો ખૂબ જ ફોડતા હતા પ્રાર્થનાબેન, અને બિલકુલ. પ્રાર્થનાબેનના નાના નાના બાળકો હતા, હા. એમને ખૂબ જ અનુભવ છે કે બહુ જ. ફટાકડા મારા ફોડવાની મજા શું છે એમ. 2 દીકરા જે છે, ઈશાન અને શિવમ, ડૉક્ટર ઈશાન મહેતા, ડૉક્ટર શિવમ મહેતા, નાના નાના હતા. ફટાકડા દિવાળીની રજા પડી નથી અને મોસાળમાં ગયા નથી. જેવું વેકેશન પડે એટલે 2 મોટા થેલા લઈને અમે ફટાકડા ફોડવા મોસાળ જતા રહેતા. એમાં માસી છે, હરિકૃષ્ણાબેન છે, ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ છે, અને બધી માસી, 5 માસી. એટલે કહેતા છોકરાઓને કે તારે કેટલી માસી? એટલે છોકરાઓ કહેતા હતા કે 5 માસી. અને મામા કેટલા? તો કે 2 મામા. 2 મામા અને માસી, એટલા બધા 2 થેલા ભરીને હું ફટાકડા લઈને અમદાવાદથી ધ્રાંગધ્રા જાઉં અને રોજે નવા દિવસોમાં ડેઈલી ફટાકડા ફોડવાના. પણ હા, ફટાકડામાં પણ પરિવર્તન આવ્યું છે. એ જમાનાના જે ફટાકડા હતા, ફૂલઝડી, તારામંડળ, ભોંકોઠી, જલેબી અને ટીલડી, કે સાવ નિર્દોષ ફટાકડા હતા અને રંગબેરંગી છોડો ઉડાડતા રંગીન ફટાકડા હતા કે જેમાં એટલું બધું પોલ્યુશન નહોતું થતું, એટલા બધા અવાજ પણ નહોતા થતા, અને નાના મોટા સૌ એ હરખથી ફટાકડાનો આનંદ પણ લેતા હતા. આજકાલ ટેકનોલોજીએ સ્થાન લીધું છે અને જાતના ભડાકા અને ધડાકા કરતા ફટાકડા આવ્યા છે, રોકેટ, એટમ બોમ્બ. એમાં એટલા બધા નામ છે ને એ મને ખબર નહીં, પણ એટલા બધા ફટાકડા આવ્યા છે કે હું જોતી હોઉં છું કે મોટા મોટા અવાજ કરતા હોય, ધુમાડા થતા હોય, ને એના કારણે પ્રદૂષણ વધી જતું હોય છે. અને પ્રેક્ટિકલી મેં જોયું છે કે દિવાળીના તહેવારમાં દમ અસ્થમાના પેશન્ટ વધી જતા હોય છે. એટલે દિવાળીનો તહેવાર ફટાકડા ફોડવા માટે, આનંદ કરવા માટે છે, પણ આપણા પરિવારનું ધ્યાન રાખીને, આપણા પડોશીનું ધ્યાન રાખીને, આપણા રાષ્ટ્રનું, દેશનું ધ્યાન રાખીને કે બીજા કોઈને નુકસાન ના થાય. જો કોઈ દમ અસ્થમાનો પેશન્ટ હોય અથવા તો કોઈ બીમાર વ્યક્તિ પડોશમાં રહેતું હોય તો એની ઊંઘ ડિસ્ટર્બ થાય કે એને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એને પ્રોબ્લેમ્સ ના થાય એ રીતે ફટાકડાનો આનંદ માણવો જોઈએ. પણ વાતાવરણને દૂષિત કરે એવા ફટાકડા મારી દ્રષ્ટિએ ના ફોડવા જોઈએ. નિર્દોષ ફટાકડા છે કે જે નાના મોટા બાળકો જે પહેલાંના જમાનામાં હતા એવા ફટાકડા ફોડી શકાય કે એમાં કંઈ વાંધો નથી. કેમ કે દિવાળીનો તહેવાર જ એવો છે કે આપણે બધાએ ઘરમાં પરિવારજનો, મિત્રો, સગા સંબંધી, સ્વજનો સાથે 5-5
પાંચ દિવસનું મોટું પર્વ મળીને જે પર્વાધિરાજ દિવાળી કહેવાય છે. એમાં બધા સૌ કોઈ કામ ધંધા અર્થે બહાર ગયા હોય, વિદેશમાં ગયા હોય, ને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં તહેવાર મનાવવા આવે છે. એમાં તમે વાલની વાનગી ખાઓ, મીઠાઈ ખાઓ અને સાથે સાથે ફટાકડા ફોડો. પણ મારી એક વિનંતી છે, તમે ફટાકડા એવી રીતે ફોડો કે આપણું અને આપણા આસપાસનું ને આપણા આખું જે વાતાવરણ છે દૂષિત ના થાય. એવી રીતે ફટાકડા ફોડીને નિર્દોષ એનો આનંદ લેવો જોઈએ, આનંદ કરવો જોઈએ. દિવાળીનું પર્વ છે એ પરિવાર સાથે આનંદ કરવાનો એક અવસર છે. અને આ એક તહેવાર એવો છે તૃપ્તિ કે નાનો મોટો કોઈ પણ વ્યક્તિ હોય ને એ દિવાળીનો તહેવાર રંગે ચંગે મનાવશે. ગરીબ હોય કે અમીર હોય કે તવંગર હોય, એ દરેકને દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવશે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટામાં મોટું 5 દિવસનું ભેગું થતું પર્વ કે પર્વાધિરાજ જેને કહે છે દીપોત્સવી મહોત્સવ, એ સૌથી લોકપ્રિય અને મોટો તહેવાર છે. એટલે આ જે તહેવાર છે દિવાળીનો તહેવાર છે એ પ્રકાશનો તહેવાર છે, ઉજાસનો તહેવાર છે, રંગીન રંગોળી કરવાનો તહેવાર છે, ફટાકડા ફોડીને એનો આનંદ લેવાનો તહેવાર છે. પણ આપણે આપણું ધ્યાન રાખીને અને આસપાસના લોકોનું ધ્યાન રાખીને આનંદનો મેળો એટલે કે દિવાળી. બહુ જ સરસ. હરિકૃષ્ણાબેન, હવે તમને એક સુંદર સવાલ પૂછું છું. આપણે 5 દિવસ દિવાળી કેમ મનાવીએ છીએ? આની પાછળ તૃપ્તિબેન ઘણી બધી ધાર્મિક માન્યતાઓ રહેલી છે ને. આપણે જોઈએ ને તો સૌથી પહેલાં તો જોઈએ કે આ તહેવાર આસો મહિનામાં આવતો તહેવાર છે ને. ત્યારે જે ખેડૂતો કે જેમ કે આપણો ભારત છે ખેડૂતો પર નિર્ભર છે પહેલાંથી, અને દિવાળી છે બહુ વર્ષો પહેલાંથી ઉજવાતો મહામૂલો તહેવાર છે. એટલે ખાસ કરીને ખેડૂતોના ખીચા જ્યારે ભરાઈ જાય છે, ખેડૂતોનો પાક જ્યારે વેચાઈ જાય છે, એના ખીચામાં પૈસા આવી જાય છે, પછી એ લોકો રાહત અનુભવે છે. રાહત અનુભવ્યા પછી એક આ તહેવારોની ઉજવણી શરૂ થતી હોય છે. ત્યારે ખેડૂતો ઘરે રહે છે, ત્યારે કોઈ પાક નથી હોતો અને કોઈ વર્ક નથી હોતું, એટલે આરામથી ખરીદી કરતા હોય છે, આરામથી નાના જે રીતિ રિવાજો સાથેના તહેવાર છે ને એ ઉજવતા હોય છે. એટલે આપણે જોઈએ ને તો હકીકતની અંદર વાઘ બારસથી આ બધા જ તહેવારો શરૂ થઈ જતા હોય છે. અને તહેવારોનો આનંદ પણ મેં કહ્યું એમ લોકો વર્ષોથી લેતા આવ્યા છે. હા, પરંપરા બદલાણી છે, પરિવર્તન આવ્યું છે, પણ મેં જોયું છે કે દિવાળીના ઉત્સવની અંદર જે પરિવર્તન છે ને એની અંદર પણ ભરતી જ છે. ઓટ ક્યારેય નથી આવી. એના આનંદની અંદર લોકોના ઉત્સવ ઉજવવાની અંદર નથી ગરીબી નડતી, નથી ઉંમર નડતી, વડીલો પણ એટલા જ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. અને આજકાલના જે યુવાનો છે, દીકરીઓ છે, દીકરાની વહુઓ છે, દીકરાઓ છે, એ પણ એટલા જ આનંદથી આજે પણ ભાગ લે છે. હા, એમાં થોડીક આપણી પણ ક્યાંક ભૂલ હોય છે કે આપણે એ લોકોને જો ઇન્વોલ્વ ના કરતા હોય તો. બાકી આજકાલની દીકરીઓ પણ એટલા ઉત્સવથી ઘર શણગારતી હોય છે, તહેવારોની હિસ્ટ્રી પૂછતા હોય છે આપણને કે આ તહેવાર કેમ ઉજવવાનો, કઈ રીતે કરવાનું. તો એ પરંપરાને આપણે જો પાછળ ન પાડીએ ને તો એ પરંપરા 5 દિવસની છે અને હજી પણ મનાવાય છે. વાઘ બારસ, ધનતેરસ, એના પછી કાળી ચૌદસ જેને નરક ચતુર્દશી કહે છે, અને દીપાવલી. તો હકીકતની અંદર આ બધા તહેવારોની પાછળ આપણે એક વસ્તુ જોઈએ ને તો જેટલી પુરાણની અંદર માન્યતાઓ છે એ મારા અનુભવે મેં એવું તારણ કાઢ્યું છે મારા વાંચનના આધારે કે બધી જ વસ્તુઓ એવું સૂચવે છે કે માણસ દોડીને થાકી જાય છે. સખત અંદરની અંદર ઘણી બધી વ્યથાઓ હોય, કથાઓ હોય, પણ દિવાળીનો તહેવાર આવતા એ થનગની ઉઠે છે. એ બધું જ ભૂલી જાય છે, પોતાના પરિવાર સાથે એક થઈ જાય છે. અને આ તહેવારોના જે ઋષિઓની જે અગાઉની જે બધી દંતકથાઓ કહીએ આપણે કે જે કથાઓ છે એ પણ એ જ સૂચવે છે કે એક અહંકાર, એક અહમ, આ બધા ઉપરનો જે વિજય છે ને એ તહેવારો છે. અને એ બધા જ તહેવારો વાઘ બારસથી ચાલુ થઈ જાય છે. ધનતેરસ કહો તમે, કાળી ચૌદસ કહો, તો એ પણ એક અહંકારને દૂર કરવાનો છે. આપણે જે ચોરા ચૌટા પર બધું મૂકી આવીએ છીએ એટલે આપણો ગુસ્સો, આપણો ક્રોધ, આપણો અહંકાર આપણે ત્યાગવાનો છે. ધનતેરસનું આપણે જોઈએ સ્વાભાવિક રીતે તો લક્ષ્મીની પૂજા છે, હે ને. એક લક્ષ્મીને આપણે શુભ લક્ષ્મી, અશુભ લક્ષ્મી, તો શુભ લક્ષ્મીને આપણે આવકારીએ છીએ
લક્ષ્મી સાથે સાથે જ્યારે હું એક આયુર્વેદના ડૉક્ટર તરીકે આપને વાત કરીશ તો ધનતેરસ એ સૌથી મોટો આરોગ્ય માટેનો તહેવાર છે કે શરીરના સ્વાસ્થ્ય માટે, અકાળ મૃત્યુ ન આવે એ માટે, અથવા તો શરીર નિરોગી રહે, આપણી કાયા, એ માટે ભગવાન ધન્વંતરી ધનતેરસના દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈ અને ઉત્પન્ન થયા હતા. એટલે આ દિવસ છે એ અમારા માટે બહુ જ મહામૂલો છે કે ધનની પૂજા તો આપણે કરીએ જ છીએ, પણ ધન ક્યારે આવશે? આપણું આરોગ્ય હશે, આપણું શરીર હશે, હે ને? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ બધી જ વસ્તુઓ પાછળ મનુષ્ય શરીર રહેલું છે. જો મનુષ્ય શરીર આરોગ્યવાળું નહીં હોય તો કશું જ નહીં થાય. એટલે ધનતેરસની જે પૂજા છે ને એની સાથે લક્ષ્મીજીની પૂજા, ગણેશની પૂજા, કારણ કે લક્ષ્મી પણ સારી હોય પણ એને જો બુદ્ધિ સારી ન હોય તો સ્થિર બુદ્ધિના કારક ગણેશ છે, તો ગણેશની પણ પૂજા કહેલી છે. આ સાથે સાથે કુબેર એક જે ભંડાર છે ધનનો સાચવનાર, એની પણ પૂજા છે. પણ સૌથી પહેલાં આરોગ્યની પૂજા બહુ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, ધનતેરસ એટલે આપણે એક એવા સંકલ્પો કરવા જોઈએ કે આપણું આરોગ્ય કઈ રીતે સચવાય. આપણે આપણા મહામૂલા શરીરને, ઘણા બધા જન્મ લીધા પછી એક મનુષ્ય અવતાર મળે છે, અને મનુષ્ય અવતાર એક એવો અવતાર છે કે જેની અંદર આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. તો આ મોક્ષ સુધી પહોંચવા માટેની જે ધાર્મિક ક્રિયાઓ છે, જે આધ્યાત્મિક વસ્તુઓ છે, એ પામવા માટે સાધનરૂપ આપણું શરીર છે. તો આ શરીરને કેમ સાચવવું, કેમ નિરોગી રાખવું, એના માટે ભગવાન ધન્વંતરીએ પોતાના સ્વમુખે એક આયુર્વેદનું અવતરણ કરેલું છે. અને આ જ દિવસે એક નાનકડી વાત કહીશ કે મારા ફાધર હતા, ઘણી બધી વસ્તુઓ રિસર્ચ કરતા, ઘણા બધા સંશોધનો, ઘણા બધા યોગો કરે, પણ એ રાહ જોવે ત્યાં સુધી કોઈને ઘરમાં પણ ડિક્લેર ના કરે કે આ વસ્તુ આ રોગ પર આટલી અક્ષીર છે. અને ધનતેરસ આવતા જ એ વસ્તુનું એ શુભ મુહૂર્ત કરતા કે આ યોગ છે, આ રોગ ઉપર જસ્ટ આજે જે ઘણા બધા એવા રોગો છે કે જેનો કોઈ ઉપાય નથી, જેમ કે જોસ્પરિમા જેવા, આના બધા ઉપાયના જે યોગો છે એ ધનતેરસના દિવસે, એટલે કે સારા દિવસે એ એક લોકો સમક્ષ મૂકતા. એટલે ધનતેરસ પણ આ સૂચવી જાય છે. આનાથી આગળ દીપાવલીનું મહત્વ પણ આપને ધાર્મિક રીતે કઈ રીતે છે એ ડૉક્ટર પ્રાર્થનાબેન જણાવશે. દીપાવલી એટલે કે દી વાળે એ દીપાવલી. દીપાવલી એ દીપમાળા કે ઘરે ઘરે દીવડા પ્રગટાવતું તહેવાર છે. અને આ જે તહેવાર ઘણા બધા મેસેજ આપે છે આપણને. દરેક તહેવારને કંઈ ને કંઈ મેસેજ આપે જ છે, પણ જે દીપાવલીનો તહેવાર જે મેસેજ આપે છે ને, એ દર્શક મિત્રો હું આજે આપને કહેવા માગું છું કે તમસોમાં જ્યોતિર્ગમય આત્મદીપો ભવ, દીપ જ્યોતિ નમોસ્તુતે. જે ઘરે ઘરે દીવા પ્રગટાવીએ છીએ, પણ એનો પાછળનો મેસેજ એ પણ છે કે આપણે આપણા ઘરના આંગણામાં દીપમાળા પ્રગટાવી છે, પણ આપણે આપણા દિલ અને દિમાગમાં પણ સારા સારા સદ્ગુણો છે, સ્નેહ છે, ક્ષમા, શીલ, સંયમ, સદ્ભાવના અને સેવાભાવના દીવા પ્રગટાવવાની જરૂર છે. ઘણા બધા લોકોને સેવાભાવ કરતા જ હોય છે, છતાં પણ દીપોત્સવીનો દિવ્ય દીપક એ આપણને આપણા દિલ અને દિમાગમાં ઘણા બધા આપણા અંતઃકરણને જગાડવાનું, એમાં દીપ જ્યોતિ નમસ્તુતે એ દીપ પ્રગટાવવાનું પણ આપણને સૂચવી જાય છે. હવે રહી વાત કે દીપાવલી એટલે કે એ દીવડા પ્રગટાવે છે, એટલે અજ્ઞાનરૂપી જે અંધકાર છે એને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવનારું પર્વ એટલે કે દીપોત્સવી પર્વ. રંગોનું પર્વ. જાત જાતની રંગોળી આપણે ઘરમાં સજાવતા હોઈએ છીએ, અને રંગોનું પર્વ એવું પણ સૂચવી જાય છે કે રંગબેરંગી વિવિધ જાતના રંગોથી આપણું મન, આપણું શરીર અને આપણું જીવન હંમેશા કલરફુલ બની રહે, એમ આપણા જિંદગીમાં ક્યાંય નિરાશા અને હતાશા ના આવે. અને આપણા મનમાં બીજી દ્રષ્ટિએ, તાત્વિક દ્રષ્ટિએ એનો એક મેસેજ એ પણ છે કે આપણા મનમાં, દિલ દિમાગમાં સદ્ગુણોની રંગોળી પૂરવી, એ પણ એક રંગોળીનો મેસેજ છે. સાથે સાથે ફટાકડા ફોડવાના હોય છે, તો રંગોળી છે, સાથે સાથે ફટાકડાનો પણ આપણે આનંદ લેતા હોઈએ છીએ. તો દિવાળી માટે એવું કહેવાય
કે રોશનીથી ઝળહળતો તહેવાર અને ફટાકડાના નાદથી ગુંજતો આ દીપોત્સવીનો તહેવાર, એ ફટાકડાનો નાદ એ આપણા અંતર્મનમાં પણ સદભાવના અને સદવિચારનો ભાવ હંમેશા પ્રગટી રહે, એનો નાદ, સદભાવનાનો નાદ હંમેશા આપણા અંતર્મનમાં રહે, એ પણ એક સૂચવી જાય છે. મીઠાઈ પરસ્પરના વેરઝેરને ભૂલી જઈને હળી મળીને પરસ્પર મોં મીઠું કરવાનું હોય છે. આપણા સંબંધોમાં ક્યાંય પણ નકારાત્મક હોય, ક્યાંય પણ ખૂણે ખાંચરે ભરેલી કડવાશને, ખટાશને, પરસ્પરના વેરઝેરને ભૂલી જઈને આપણા સંબંધોમાં મીઠાશ ફેલાવવાનું આ પણ એક સૂચન મીઠાઈ જે ખવડાવવાની વાત છે, કે મોં મીઠું કરવાની વાત છે, એ એક મેસેજ એ પણ આપી જાય છે. અને આપણે એક મેસેજ એ પણ મારે આપવો છે કે આપણે આખા ઘરને વાળી જુડી ખૂણે ખાંચરેથી સાફસૂફી કરી, પણ આપણે આપણા અંતઃકરણને સાફસૂફી કરવાની છે. જે જૂની ધૂળ જામી ગયેલી છે આપણા મનમાં, દિલ દિમાગમાં, કોઈના પણ વિશે કોઈ પણ કડવાશ હોય તો આ દીપાવલીના દિવસે દર્શક મિત્રો આ બધી પરસ્પર વેરઝેરને ભૂલી જઈને એકબીજાને ક્ષમા કરીને હળી મળીને પ્રેમથી દીપાવલી ઉજવીએ. આ દીપોત્સવીનો દિવ્ય દીપક આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહે એવી મંગલ જીવનની કામના હું ડૉક્ટર પ્રાર્થના મહેતા આપ સર્વેને પ્રણામ સાથે પાઠવું છું. હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર. દર્શક મિત્રો, આજના દિવસે આપણે દીપાવલી વિશે ખૂબ વાતો કરી, ખૂબ જાણ્યું. હા, પણ હું આજના દિવસે દરેક દર્શક મિત્રોને અમારા પરિવાર વતી, અમારા GTPLની ટીમ વતી આપ સૌને હેપી દીપાવલી, નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આપનું નવું વર્ષ ખૂબ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પરિપૂર્ણ રહે એવી આ ઈશ્વરને અભ્યર્થના સાથે નમસ્કાર. ખૂબ જ સુંદર, એટલી સરસ વાતો કરી તમે લોકોએ કે મને એવું લાગે છે કે હું પણ આ જ રીતે આ વખતે મારી દિવાળી ઉજવવામાં ખૂબ જ પ્રયત્નો કરીશ. જૂનું અને નવું બંને ભેગું કરીશ અને સરસ દીપાવલી મનાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે પણ ખૂબ જ સુંદર દિવાળી મનાવીશું અને નવા એપિસોડમાં ફરીથી મળીશું. થેન્ક યુ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ